નમસ્કાર મિત્રો. લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, 3 આઈએમપી નિબંધ આજ તમારી સમક્ષ મૂકું છું. તેમાં પહેલો નિબંધ છે ડિજિટલ યુગમાં શિક્ષકની બદલાતી ભૂમિકા. આજનો સમય જે છે તે ડિજિટલ યુગનો છે, એટલે મને એવું લાગે છે કે આના ઉપર નિબંધ પૂછાઈ શકે અથવા તો ચર્ચાપત્ર કે એવું કંઈ પણ આવી શકે. તો સૌપ્રથમ મેં એક પંક્તિ મૂકી છે કે શિક્ષક માત્ર જ્ઞાન આપતો નથી, પરંતુ ડિજિટલ યુગમાં સાચી દિશા બતાવવાનો એક માર્ગદર્શક બને છે. આજનો સમય એ ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ સાધનોના વિકાસથી શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનને કારણે શિક્ષકની ભૂમિકા પણ પરંપરાગત શિક્ષકથી આધુનિક માર્ગદર્શક તરીકે બદલાઈ ગઈ છે. એવું પણ આપણે લખી શકીએ કે શિક્ષણનો વ્યાપ જે છે એ અત્યારે ઝડપી બન્યો છે. આજનો વિદ્યાર્થી માત્ર પાઠ્યપુસ્તક પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિશ્વભરનું જે જ્ઞાન સ્ત્રોતો છે એના સુધી સરળતાથી પહોંચે છે. અને આવા સમયમાં જે શિક્ષકની ભૂમિકા છે એ માત્ર પાઠ ભણાવનાર વ્યક્તિ તરીકેની નહીં, પરંતુ એક માર્ગદર્શક તરીકેની, પથદર્શક તરીકેની હોવી જોઈએ. અગાઉનું શિક્ષક જે મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાનું કરતો હતો, જ્યારે આજે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી શોધતા પણ શીખવાડે છે, સમજાવે પણ છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો તે પણ શીખવે છે. તેથી શિક્ષક હવે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. ડિજિટલ યુગમાં શિક્ષક માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓને સાચી અને ખોટી માહિતી વચ્ચેનો ભેદ પણ સમજાવે છે. તે વિદ્યાર્થીઓનો વિચારશક્તિ, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરે છે. આધુનિક શિક્ષક એ સુવિધાકાર તરીકે કાર્ય કરે છે. તે વર્ગખંડમાં ચર્ચા, પ્રોજેક્ટ, પ્રયોગ, ઓનલાઈન શિક્ષણ અને સહભાગી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વયં શીખવાની તક પણ આપે છે. શિક્ષક એ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસ તરીકે ડિજિટલ પ્રેઝન્ટેશન અને શૈક્ષણિક એપ્સ અને ઈ-લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાનું કામ કરે છે. અહીંયા આપણે સાથે એવું પણ લખી શકીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ ઉપર પણ વિશેષ ભાર મૂક્યો છે. આ મુદ્દો અહીંયા આપણે ઉમેરી શકીએ એમ છીએ. આ યુગમાં શિક્ષક માટે સતત શીખનાર બનવું પણ જરૂરી છે. નવી ટેકનોલોજી, નવી શિક્ષણ પદ્ધતિઓ અને બદલાતા અભ્યાસક્રમને અનુરૂપ પોતાનું જ્ઞાન સતત વધારવું અને આ સમયની એની માંગ છે. ડિજિટલ યુગમાં કેટલાક પડકારો પણ છે, જેમ કે માહિતીનો અતિરેક, સોશિયલ મીડિયાનો દુરુપયોગ, સાયબર સુરક્ષા, ડિજિટલ અસમાનતા, વિદ્યાર્થીઓનું ઘટતું ધ્યાન. આવા પડકારો સામે શિક્ષકે જાગૃત રહીને વિદ્યાર્થીઓને જવાબદાર ડિજિટલ નાગરિક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સિવાય વાત કરીએ તો શિક્ષકની મુખ્ય જવાબદારીઓ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરાવવો, મૂલ્ય શિક્ષણ આપવું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવું. એવું પણ કહી શકાય કે મૂલ્ય શિક્ષણ જે છે એનો સંવાહક હોવો જોઈએ. એવું પણ આપણે લખી શકીએ કે ટેકનોલોજી એ માનવીને માહિતી તો આપે જ છે, પરંતુ સાથે સાથે સંસ્કાર આપી શકતી નથી. શિક્ષક વિદ્યાર્થીઓની અંદર પ્રમાણિકતા છે, કરુણા છે, સહિષ્ણુતા છે, શિસ્ત છે, રાષ્ટ્રપ્રેમ છે, સામાજિક જવાબદારી જેવા મૂલ્યોનું પણ સિંચન કરી શકે. આ બાબત પણ આની અંદર ઉમેરી શકાય. એ સિવાય તો કે એવું પણ આપણે લખી શકીએ કે સતત શીખનાર તરીકે ડિજિટલ યુગમાં શિક્ષક છે એણે સતત શીખતું રહેવું જોઈએ. કેમ કે જીવનભર શિક્ષણ જે છે હવે શિક્ષક માટે એટલું જ જરૂરી છે જેટલું વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શિક્ષકને શિક્ષણ વ્યવસ્થાનો કેન્દ્રબિંદુ માને છે. આ નીતિ શિક્ષકોમાં નવીનતા, ટેકનોલોજીનો ઉપયોગ અને વ્યાવસાયિક વિકાસ તેમજ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ ઉપર ભાર મૂકે છે. અને અંતે એવું પણ આપણે કહી શકીએ કે ડિજિટલ યુગમાં શિક્ષકની ભૂમિકા વધુ જવાબદાર
પૂર્વકની રહેલી છે. સર્જનાત્મકતા અને પ્રેરણાદાયી પણ બની રહે છે. ભવિષ્યમાં સક્ષમ, સંસ્કારી અને જવાબદાર નાગરિકોના ઘડતરમાં શિક્ષકનું જે સ્થાન છે એ હંમેશા સર્વોચ્ચ છે. સાથે સાથે એવું પણ આપણે લખી શકીએ કે ડિજિટલ યુગ એ શિક્ષણના સ્વરૂપમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. જે માહિતી મેળવવાનો અસંખ્ય સાધનો ઉપલબ્ધ હોવા છતાં શિક્ષકનું સ્થાન અહીં ઘટ્યું નથી, પરંતુ વધ્યું છે. આજે શિક્ષક એક જ્ઞાનદાતા તરીકે અને સંવેદનશીલ મિત્ર તરીકે તેમજ ટેકનોલોજીના સમજદાર ઉપયોગકર્તા તરીકે, સંવાહક તરીકે તેની ફરજ બજાવે છે. આ રીતે પણ ઉપસંહાર આપણે લખી શકીએ. ત્યારબાદ વાત કરીએ કે શાળામાં નેતૃત્વ અને આચાર્યની ભૂમિકા. બીજા નંબરનો આપણો આ નિબંધ છે. તેની અંદર વાત કરીએ તો સારો આચાર્ય એ શાળાનું માર્ગદર્શન કરે છે, પ્રેરણા આપે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. આ પંક્તિની સાથે મેં જે છે એ નિબંધની શરૂઆત કરી છે. તમે તમારી રીતે કરી શકો છો. શાળા એ શિક્ષણનું પવિત્ર સ્થાન છે. શાળાના જે સંચાલન માટે, વિકાસ માટે તેમજ પ્રગતિ માટે આચાર્યનું નેતૃત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આચાર્ય માત્ર વહીવટી કામ સંભાળનાર નથી, પરંતુ તે એક સારો નેતા છે, માર્ગદર્શક છે, પ્રેરણા સ્ત્રોત છે અને વ્યવસ્થાપક પણ છે. મિત્રો, શિક્ષકની તરીકે અહીંયા આચાર્યની ભૂમિકા એટલા માટે લીધી છે કે ઇનકેસ આ વખતે બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં જોઈએ તો શિક્ષણ ઉપરના પૂછાય, તો એમાં આચાર્યની ભૂમિકા તરીકે પણ પૂછી શકે ખરા નિબંધ. એ વિચારીને અહીંયા આ નિબંધ લીધો છે. એક સારો નેતા જે છે તે માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત અને વ્યવસ્થાપક હોય છે. તેના યોગ્ય નેતૃત્વથી શાળાનું શૈક્ષણિક વાતાવરણ ઉત્તમ બને છે અને વિદ્યાર્થીનું ભવિષ્ય છે ઉજ્જવળ બને છે. આ સિવાય આપણે એવું પણ લખી શકીએ અહીંયા કે શાળા એ માત્ર જ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું પવિત્ર સ્થાન છે. બાળકનું વ્યક્તિત્વ ઘડાય છે અને મૂલ્યોનું પણ અહીં સિંચન થાય છે. શાળાના સમગ્ર વિકાસમાં આચાર્યનું સ્થાન જે છે એ ખૂબ કેન્દ્ર સ્થાને છે. તે માત્ર એક વહીવટી અધિકારી નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શક અને આયોજનકાર છે. આ રીતે પણ પ્રસ્તાવના આપણે લખી શકીએ. ત્યારબાદ મેં અહીંયા નેતૃત્વનો અર્થ એવો એક મુદ્દો કરીને લખ્યું છે કે નેતૃત્વ એટલે કોઈ વ્યક્તિ કે સમૂહને યોગ્ય દિશા બતાવી અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડવાની એક કળા. સારો નેતા જે હશે એ આદેશ આપતો નથી, પરંતુ પ્રેરણા આપે છે, સહકાર આપે છે, વિશ્વાસ અને જવાબદારીઓને આધારે ટીમને સફળતા તરફ દોરી જવાનું કાર્ય કરે છે. શાળામાં આચાર્ય એ જ પ્રકારના શૈક્ષણિક નેતા હોય છે. આ રીતે આપણે અહીંયા ફેરફાર કરીને લખી શકીએ. શાળાના વિકાસમાં આચાર્યની ભૂમિકાની વાત કરું તો આચાર્ય એ શાળાનો આયોજક કરનાર છે. શૈક્ષણિક કાર્યક્રમો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિસ્ત, સ્વચ્છતા, વિવિધ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરાવવો, માતા પિતાના સહયોગ જેવી બાબતોનું સંચાલન કરવું, અનુશાસન કરવું અને આયોજનથી શાળાનો સર્વાંગી વિકાસ કરવો, તેમજ પરીક્ષાઓનું યોગ્ય આયોજન કરવું, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું અને એક સકારાત્મક અભિગમ શાળાના વાતાવરણને પ્રભાવિત કરી શકે એવું એક કાર્ય જે છે એ આચાર્ય કરતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો શિક્ષક જે છે તેનો માર્ગદર્શક તરીકે આપણે અહીંયા વાત કરીએ તો આચાર્ય હંમેશા શિક્ષકોને તાલીમ, પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેમની સમસ્યાઓને સમજે છે અને તેમનામાં આત્મવિશ્વાસ તેમજ ટીમ ભાવના વિકસાવવાનું કામ કરે છે. સારો આચાર્ય શિક્ષકો માટે મિત્ર તેમજ માર્ગદર્શક બની રહે છે. આ સિવાય વાત કરીએ તો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની ભૂમિકા, તો શાળાનું શિક્ષણ એ માત્ર પરીક્ષાલક્ષી ન હોવું જોઈએ. આચાર્ય વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, શિસ્ત તેમજ મૂલ્ય શિક્ષણ અથવા તો નૈતિક મૂલ્ય એવું પણ તમે લખી શકો, જીવન કૌશલ્ય ને પ્રોત્સાહન આપતો હોવો જોઈએ. રમતગમતની પ્રવૃત્તિઓની અંદર, પર્યાવરણ જાગૃતિની અંદર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અંદર વગેરેના વિકાસ માટેનું યોગ્ય અનુકૂળ વાતાવરણ પણ પોતે ઘડતો હોવો જોઈએ. દરેક વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખીને તેને આગળ વધવાની તક આપવા માટે એક આચાર્ય જે છે એની મહત્વપૂર્ણ જવાબદારી હોય છે. ભલે કરતા હોય છે આ બધું કામ શિક્ષકો,
પરંતુ એ શિક્ષકોને પણ ગાઈડ કરવાનું કામ આચાર્ય કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ડિજિટલ યુગમાં આચાર્યની ભૂમિકા. મિત્રો, આ મુદ્દો મેં એટલા માટે લીધો છે કે વર્તમાન બાબતો સાથે મૂકી શકાય એટલા માટે. તો કે આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ એ શિક્ષણનો મહત્વનો ભાગ બની ગયો છે. આચાર્ય સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ મૂલ્યાંકન, શૈક્ષણિક એપ, ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપતો હોવો જોઈએ. સાથે સાથે જ ડિજિટલ સાક્ષરતા તેમજ સાયબર સુરક્ષા વિશે પણ તે જાગૃત હોવો જરૂરી છે. તેમજ આપણે એવું પણ લખી શકાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના સાધનોનો યોગ્ય અને સુનિશ્ચિત એ ઉપયોગ પણ કરવાની માહિતી જાણતો પણ હોવો જોઈએ અને તે શીખડાવતો પણ હોવો જોઈએ. આચાર્ય સમક્ષ પણ અત્યારે વિવિધ પ્રકારના પડકારો છે. જેમ કે વાત કરીએ તો અહીં શોર્ટમાં લીધું છે કે આજના સમયમાં આચાર્ય છે એ સક્ષમ તો છે જ, પણ એની સામે અનેક પ્રકારના પડકારો છે. સૌપ્રથમ તો ગુણવત્તાયુક્ત શિક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ, પછી શિક્ષકોને પ્રેરિત રાખવા, એક્ટિવ રાખવા, વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવું, શાળા છોડવાનો ડર ઘટાડવો, એટલે કે અત્યારે જે ડ્રોપ આઉટ રેશિયો છે એના ઉપર પણ પૂછાઈ શકે, એટલે ડ્રોપ આઉટ રેશિયોની પણ અહીંયા વાત કરી છે. માતા પિતાની અપેક્ષાઓને સંતોષવી તેમજ સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરાવવો. સાથે સાથે આ બધાની અંદર તો એણે સફળતાપૂર્વક એનો સામનો કરવાનો જ છે. સાથે સારા નેતૃત્વ, આયોજન અને સહકારથી આ તમામ પડકારો જે છે એની સમસ્યા એણે ઉકેલવાની છે. અંતમાં કહી શકાય કે આચાર્ય એ શાળાનું હૃદય છે અને સાચું નેતૃત્વ શાળાને ઉચ્ચ શિખરો સુધી પહોંચાડે છે. સશક્ત નેતૃત્વ, યોગ્ય આયોજન અને સકારાત્મક વિચારોથી જ શાળા ગુણવત્તાસભર શિક્ષણ આપી અને આદર્શ નાગરિકોનું ઘડતર કરી શકે છે. ત્યારબાદ એક નિબંધ લીધો છે, સંઘર્ષ વિના સફળતા નથી. મિત્રો, જો આવો નિબંધ પૂછાય તો આમાં તમે બધા જ પ્રકારની માહિતી લખી શકો છો. કોઈ એવા નેતાઓ છે, કોઈ એવા પ્રાચીન સમયમાં વ્યક્તિઓ થઈ ગયા, એના પણ તમે આમાં ઉદાહરણ મૂકી શકો છો અને એક બે પંક્તિઓ સારી લખી અને આદર્શ નિબંધ બનાવી શકો. મેં અહીંયા લખ્યું છે, સંઘર્ષ એ સફળતાની સીડી છે. જે ચડવાની હિંમત કરે છે તે જ શિખર સુધી પહોંચી શકે છે. જીવનમાં સફળતા મેળવવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, પરંતુ સફળતા ક્યારેક સરળતાથી મળતી નથી. તેના માટે મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ અને સતત સંઘર્ષની જરૂર પડે છે. સંઘર્ષ વ્યક્તિને મજબૂત બનાવે છે અને નવી દિશા આપવાનું કામ કરે છે અને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે. તેથી જ કહેવાય છે ને કે સંઘર્ષ વિના સફળતા નથી. આ મેં પ્રસ્તાવના બાંધી છે. ત્યારબાદ અમુક મુદ્દા લીધા છે, જેમાંનું એક છે વિવિધ વ્યક્તિઓનું ઉદાહરણ તરીકેમાં અહીંયા મેં લીધું છે એપીજે અબ્દુલ કલામ સાહેબ. ગરીબ પરિવારમાં જન્મેલા એપીજે અબ્દુલ કલામ બાળપણમાં અખબાર વેચવાનું કામ કરતા, પરંતુ તેમણે ક્યારેય મુશ્કેલીઓ સામે હાર માની નહીં. સતત અભ્યાસ, મહેનત અને સંઘર્ષના બળે તેઓ ભારતના અગ્રણી વૈજ્ઞાનિક તો બન્યા જ, પરંતુ દેશના રાષ્ટ્રપતિ પદે પણ પહોંચ્યા. તેમનું જીવન દરેક યુવાન માટે પ્રેરણાદાયક તેમજ અમૂલ્ય સ્ત્રોત રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે પણ સંઘર્ષને જોડી શકીએ. આ નીતિ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સર્જનાત્મકતા, જીવન કૌશલ્ય, નવીનતા, આત્મનિર્ભરતા, વિચારશક્તિના વિકાસ ઉપર ભાર મૂકે છે. મિત્રો, નવી એનઈપી જે છે એની અંદર આ બાબતનો ખાસ સમાવેશ કર્યો છે. લર્નિંગ બાય ડુઈંગ, આ એક આખો કોન્સેપ્ટ લઈ આવ્યા છે અને એને કારણે જે છે મહેનત કરીને શીખીને, બરોબર છે, પ્રક્રિયા શીખતા શીખતા જે છે એ બાબતો શીખવાની વાત કરી છે કે કોઈ કાર્ય કરતા જાઓ ને એ બાબત યાદ રાખો. તો અહીંયા એ પણ આપણે ઉમેરી શકીએ. આ તમામ ગુણો એક દિવસમાં વિકસતા નથી. જીવનમાં આવતા વિવિધ પડકારોને હિંમતપૂર્વક સામનો કરીને અને સતત પ્રયત્નો દ્વારા જ આવા ગુણોનો વિકાસ થાય છે. સંઘર્ષ વ્યક્તિને વધુ જવાબદાર, આત્મવિશ્વાસુ અને સફળ બનાવે છે. વિદ્યાર્થીઓ માટે સંદેશ, તો કે વિદ્યાર્થી જીવનમાં પણ સફળતા માટે નિયમિત અભ્યાસ, સમયનું આયોજન, નિષ્ફળતામાંથી શીખવાની તૈયારી, સતત મહેનત જરૂરી છે. પરીક્ષામાં ઓછા ગુણ આવે, કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે અથવા તો મુશ્કેલ પરિસ્થિતિ આવે તો આપણે નિરાશ થવાની જરૂર નથી. તેને બદલે તેમાંથી શીખીને આગળ વધવું જોઈએ. નિષ્ફળતા એ અંત નથી, પરંતુ નવી સફળતાની એક શરૂઆત છે. આ બાબત પણ હેડલાઇન કરીને લખી શકાય.
ડિજિટલ યુગ અને સંઘર્ષ. તો કે આજના ડિજિટલ યુગમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં સફળતા માટે કોઈ ટૂંકો માર્ગ નથી. ટેકનોલોજી માર્ગ સરળ બનાવી શકે છે, પરંતુ લક્ષ્ય સુધી તો આપણે જ પહોંચવાનું છે. એ પહોંચાડવામાં મદદરૂપ થાય છે. માત્ર મહેનત, સંઘર્ષ અને સતત પ્રયત્નો જ જે છે તે વ્યક્તિને મુશ્કેલીઓથી ડર્યા વિના આગળ વધવાનું છે અને પોતાના સપનાઓને એમાં સાકાર કરવાના છે. આ ડિજિટલ યુગમાં અત્યારે તમામ વિડીયો બનાવે છે, અત્યારે ઘણા બધા પ્રકારના બને છે, બરાબર છે. અમુકના વધારે ચાલે છે, અમુક આકર્ષક પણ લાગે છે, બરાબર છે. ક્યાંકથી માહિતી ડિજિટલ લઈ આવે છે, પણ મહેનત તો તમારે જ કરવાની છે. અને ત્યારબાદ ઉપસંહાર. તો અંતમાં કહી શકાય કે સંઘર્ષ જીવનનો અભિન્ન ભાગ છે. સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે અને એક અલગ પ્રકારનો અનુભવ આપે છે અને સાચી સફળતા સુધી પહોંચાડે છે. તેથી જ દરેક વ્યક્તિએ મુશ્કેલીઓને અવસર સમજી અને સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ, કારણ કે સંઘર્ષ જ સફળતાનું સાચું સોપાન છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.